ખેડબ્રહ્મા શહેરમાં માતાજી કંપા 20 દિવસથી પાણી ના આવતા નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી। માતાજી કંપાના લોકો દ્વારા 25 થી 40 જણા બસ સ્ટેશન માતાજી કંપા જવાનો રસ્તો બ્લોક કર્યો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। થોડી ક્ષણો બાદ પોલીસ આવતા મામલો શાંત પડ્યો હતો। બાદમાં ચીફ ઓફિસર જોડે પાણી અંગે રજૂઆત કરવામાં આવી। અત્યારે તો તેમના માતાજી કંપામાં પાણી ન આવતા પીવાની સમસ્યા તેમજ મૂંગા પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હલ્લાબોલ મચાવ્યો હતો અને આ અંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે 2-3 દિવસની અંદર પાણીનો પ્રશ્ન હલ નહીં થઈ જશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો। તેમજ વધુમાં જ્યારે વોટિંગ હતું ત્યારે બહુ જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી। મતદાન તારીખે પણ બહારથી પાણી મંગાવ્યું હતું। 20 દિવસથી પાણી ન મળતા માતાજી કંપામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા। આજે લગભગ 15 થી 20 દિવસ ત્યાં પાણી આવતું નથી ને નથી કમિશનરે કોઈ સાંભળવા તૈયાર। લાઈનો કાપી નાખી છે। આજે 15 દિવસ ત્યાં નથી ટેન્કર આપતા, નથી કાંઈ આપતા ને પાણીની અંદર લોકો ત્રાસ થઈ ગયો છે। કંપામાં આજુબાજુ ગામડામાં બધા ઝોપડપટ્ટીવાળા પણ પાણીના ત્રાસથી મળે છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। કમિશનર કે કોઈ નથી। આખી જે જનસેવા છે ખેડબ્રહ્માનું જે મામલતદાર કચેરી અંદર કોઈ પણ સાંભળવા તૈયાર નથી। તો આ શું કાંઈ ગવર્મેન્ટની રીત છે સાંભળવાની? કોઈ કમિશનર મળવા તૈયાર નથી।